સુરતના અલથાણ ભીડરા રોડ પર આવેલા ખાનગી કોમ્પ્લેક્સમાં હોટલમાં ગઈકાલે મોડી રાતે પ્રચંડ આગ લાગવાની ઘટના બની હતી। હોટલમાં રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ એનએસજી કમાન્ડો રોકાયેલા હતા, જે અચાનક ધમાકો થઈ અને આગ ભભૂકી ઉઠી હતી। મળતી માહિતી અનુસાર આશરે 160 જેટલા એનએસજી કમાન્ડો હોટલમાં રોકાયેલા હતા। ધમાકા બાદ આગ ઝડપથી ફેલાઈ ગઈ, પરંતુ ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ સ્થળ પર પહોંચતા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી। આગથી મળતી માહિતી અનુસાર આશરે 160 જેટલા એનએસજી કમાન્ડો હોટલમાં રોકાયેલા હતા। ધમાકા બાદ આગ ઝડપથી ફેલાઈ ગઈ, પરંતુ ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ સ્થળ પર પહોંચતા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી। આગથી પીડિતોની સુરક્ષા માટે ફાયર ફોર્સના જવાનોએ 10 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। એ સાથે જ પાણીના જોરદાર મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી। હજુ સુધી આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી। ધમાકા પાછળનું કારણ શોધવા માટે સત્તાવાળાઓ તપાસમાં લાગી ગયા છે। આ ઘટનામાં એનએસજી કમાન્ડો અને તેમના હથિયારો પણ સલામત છે। સદભાગ્યે કોઈ જાનહાનિ થવાની ઘટના બની નથી। ફાયર બ્રિગેડે આ પોલીસ ટીમ સ્થળ પર સતત તપાસમાં વ્યસ્ત છે, જ્યારે આગ લાગવાના કારણ અંગે આગળની માહિતીની રાહ જોવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।